નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જાણ કરવા માંગુ છું કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટેનું જે રજિસ્ટ્રેશન ફોર્મ છે એટલે કે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે વર્ષ 2026 માટે તે 18મી જુલાઈના રોજથી શરૂ થવા જઈ રહી છે અને 30 ઓગસ્ટ સુધી ચાલશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ લોકોને 1 મહિનાથી પણ વધારેનો જો સમય છે તે આપવામાં આવી રહ્યો છે। વાત રહી કે આ વર્ષ જે પણ વિદ્યાર્થી મિત્રોએ પોતાનું એડમિશન ફર્સ્ટ યરમાં અને માસ્ટર્સમાં લીધું છે તો તે લોકોની અત્યાર સુધી જે ફી રિસિપ્ટ છે તે જનરેટ થઈ નથી। તો વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વને કહેવા માંગુ છું કે હાલમાં તમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી। તમારી જે ફી રિસિપ્ટ છે એ આવનાર જુલાઈ મહિનાના અંત સુધીમાં જે છે તે જનરેટ કરી દેવામાં આવશે અને તમને તમારું યુઝરનેમ અને આઈડી પાસવર્ડ આપવામાં આવશે, જેથી એમએસયુ વિદ્યાર્થી લોગિનનું એક પોર્ટલ જે છે તે કાર્યરત છે આપણી એમએસ યુનિવર્સિટીમાં। એ પોર્ટલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રો લોગિન કરીને પોતાના આઈડી અને પાસવર્ડથી જે ફી રિસિપ્ટ છે તે મેળવી શકો છો। સાથે સાથે પીઆરએન નંબર પણ તમને મળી જશે। એક વાત યાદ રાખજો, પીઆરએન નંબર અને યુઝરનેમ આ એક જ વસ્તુ હોય છે અને પીઆરએન નંબર યુઝરનેમ 10 આંકડાનો તમને આપવામાં આવશે, 10 ડિજિટનો, અને એની સાથે તમને એક પાસવર્ડ આપવામાં આવશે। આ ફક્ત ને ફક્ત એવા વિદ્યાર્થીઓ કે જે લોકોએ ફર્સ્ટ યર અને માસ્ટર્સ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું છે એમએસ યુનિવર્સિટીમાં વર્ષ 2026માં। બાકીના જે સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યરના વિદ્યાર્થીઓ છે તે લોકો પાસે યુઝરનેમ, આઈડી, પાસવર્ડ ઓલરેડી પહેલાથી જ છે અને તે વિદ્યાર્થી મિત્રોની જે ફીસ રિસિપ્ટ છે તે લોકોને ત્યાંથી મળી જશે જો એ લોકોએ ફીસ પેમેન્ટ કરી હશે તો। સ્કોલરશિપનું જે ફોર્મ છે તે કઈ રીતે ભરવાનું તેનું સંપૂર્ણ જે એક વિડીયો છે અમારા દ્વારા બનાવવામાં આવ્યો છે અને એ વિડીયો અમારા ઓલરેડી આ યુટ્યુબના ચેનલ ઉપર અમે લોકોએ અપલોડ કર્યો છે। દરેક વિદ્યાર્થી મિત્રો એ વિડીયો જોઈને પોતાનું જે ફોર્મ છે તે એ લોકો સહેલાઈથી ભરી શકે છે। બની શકે તો તમે લોકો લેપટોપ અથવા કે કોમ્પ્યુટર અથવા કે નજદીકીના કોઈ પણ સાયબર કેફેની મદદ લેજો, જ્યાંથી આ તમારું જે ફોર્મ છે તે એ લોકો ભરી આપે। એની સાથે સાથે જ્યારે તમે સ્કોલરશિપનું ફોર્મ ભરશો ત્યારે એમાં એક મહત્વપૂર્ણ જે જાણકારી છે તે ત્યાં પૂછવામાં આવશે કે કોલેજની શરૂઆતની તારીખ કઈ છે એટલે કે સ્ટાર્ટિંગ ડેટ શું છે અને કોલેજની અંતિમ તારીખ એટલે કે એન્ડ ડેટ શું છે। તો આ વર્ષ શૈક્ષણિક વર્ષ 2026-27ની તારીખ હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જાણ કરું છું। ધ્યાનથી આપ સર્વ લોકો નોંધ કરજો અને આ તારીખ સમગ્ર એમએસ યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં, દરેક વર્ષમાં દરેક વિદ્યાર્થીઓને ફોલો કરવાની રહેશે। કોલેજ શરૂઆતની તારીખ એટલે કે સ્ટાર્ટિંગ ડેટ ઓફ કોલેજ 1 જુલાઈ 2026, યાદ રાખજો, 1/7/2026 અને એન્ડ ડેટ ઓફ કોલેજ એટલે કે આ બેચની એન્ડ ડેટ ક્યારે થશે તો અંતિમ તારીખ તમારી રહેશે 30/6/2027। આ તારીખ તમારે જે છે તે ત્યાં તમારે સબમિટ કરવાની રહેશે। 1/7/2026થી લઈને 30/6/2027 આ તમારે ત્યાં ફોર્મમાં જ્યારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભરો ત્યારે તમારે સબમિટ કરવાનું રહેશે। ધ્યાનથી અને ખૂબ જ ભરપૂર સમય તમને આપવામાં આવ્યો છે તો શાંતિપૂર્વક જે ફોર્મ છે તે એક ડોક્યુમેન્ટ અને દસ્તાવેજોની ચકાસણી કરીને તમે ફોર્મ ભરજો, જેથી કોઈ પણ પ્રકારની ભૂલો તમારા દ્વારા ના થાય। અને યાદ રાખજો, ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર કોઈ પણ માઇનર મિસ્ટેક જો તમે લોકોએ કરી દીધી અને પછી ફોર્મ લોક થઈ ગયો તો એ ફોર્મ હવે આપણે એને રીઓપન ના કરી શકીએ, કારણ કે આ પોર્ટલનું જે સમગ્ર સંચાલન હોય છે અને હેન્ડલિંગ હોય છે તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે। તો ફેકલ્ટી અને યુનિવર્સિટીમાંથી કોઈ પણ પ્રકારની આમાંથી તમને મદદ મળી શકે નહીં। અને ફોર્મ ભર્યા પછી એક તમને તારીખ આપવામાં આવશે। એ તારીખ ક્યારે આપવામાં આવશે? 30 ઓગસ્ટ સુધી તો ફોર્મ તમારે ઓનલાઈન પોર્ટલ ઉપર ભરવાનું, એના પછી તમને તારીખ આપવામાં આવશે અને એ તારીખમાં તમારે યુનિવર્સિટી અથવા જે તે ફેકલ્ટીમાં તમારું એડમિશન હોય ત્યાં આવીને તમારે એ ફોર્મ જે છે તે જમા કરાવવાનું રહેશે। સમગ્ર માહિતી માટે આપ સર્વ લોકો અમારા વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેન્શન છે, અને અમારા ઇન્સ્ટાગ્રામના પેજ FR પંકજ જયસ્વાલને ફોલો કરી શકો છો। નમસ્કાર।